તો જો આવી રીતે મારી મમ્મી આજે થાબડી પેંડા બનાવ્યા, એવી રીતે બનાવ્યા ને કે બહારને ટક્કર મારી દે. આપણે છેલ્લા વ્લોગમાં જોયું ને કે ફટકડી નાખીને એમાંથી દૂધ ફાટી ગયું, અને સાઈડમાં મમ્મીએ છે ને આ કેરેમેલાઇઝ થવા હાટું ખાંડ મૂકી દીધી, એટલે સાદી ભાષામાં ચાસણી થવા. અને ભાભુની આવી ગયા હતા, તમે છેલ્લા વ્લોગમાં જોયું હોય તો. અને આ ખાંડ છે ને ધીરે ધીરે પીગળવા મળી હતી, અને થોડીક વાર થયું ને ત્યાં હાવ પીગળી ગઈ હતી. એટલે આ ખળખળતી ચાસણીને આ ખળખળતા દૂધમાં નાખીને એટલે બધું ખળખળી ગયું. આ તો મજાક હતો. અને જો બાપુજી હવે મેદાનમાં આવી ગયા, અને એને આવ્યા ને એટલે સીધો આનો કલર જ બદલી ગયો, થાબડી પેંડાથી હાવ બ્રાઉન કલર થઈ ગયો. અને પછી એને કીધું, હવે અમે કીધું કે તમે વયા જાઓ નહીંતર હાવ બ્રાઉન થઈ જાય. અને ત્યાં પાકી ગયું. આ વિડીયાને છે ને એ શેર કરી દેજો, એટલે કોઈને બનાવવો હોય ને તો બનાવવા થાય, ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આનો ફૂલ લોગ આવી ગયો છે મારી ચેનલમાં જઈને જોઈ લેજો, એટલે કોઈને બનાવવું હોય ને તો બનાવવા થાય. અને થાબડી પેંડા આપણા બની ગયા હતા, ઘી ચોપડીના થાળીમાં ટ્રેમાં સજાઈ દીધા, ને બધા છે ને ઝાપટવા બેસી ગયા હતા. તો આ વિડીયો કેવો લાગ્યો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો, જય શ્રી કૃષ્ણ.